તરફ જામનગરથી સમાચાર, જ્યાં જામનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ થયો છે। ચોમાસા પૂર્વે દર વર્ષે કરવામાં આવે છે પ્રી મોન્સૂન કામગીરી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ જે પ્રમાણે જોવા મળતી હોય છે, જેથી કરીને આ સમસ્યાથી કેનાલની સાફસફાઈ હવે શરૂ કરવામાં આવી છે। જુદી જુદી કેનાલના મળીને કુલ 35 કિલોમીટરના વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે। કેનાલમાં સફાઈ કામ માટે અલગ અલગ 9 જેટલી ટીમો પણ બનાવવામાં આવી। કેનાલોની સફાઈ માટે રૂપિયા 32 લાખ જેટલો ખર્ચ કરવામાં આવશે અને સૌપ્રથમ દરેડથી લાખોડા તળાવ સુધીની કેનાલની સફાઈ કરવામાં આવશે। આ વર્ષે જે મોહનનગરથી ચાલુ કરી વિભાવર સુધીની જે કેનાલ છે એ જામનગર મહાનગરપાલિકા દ્વારા ડિપાર્ટમેન્ટલી કરવામાં આવે છે। આ ઉપરાંત દિગ્વિજય 49ની જે મિલિટરી એરિયાની ફેન્સિંગની બાજુમાં જે કેનાલ આવે છે એ પણ જેએમસી દ્વારા ડિપાર્ટમેન્ટલી કરવામાં આવે છે। અને આ ઉપરાંત દવા બજારથી ચાલુ કરી સાતનારા સુધીની જે કેનાલ છે એ પણ અમે ડિપાર્ટમેન્ટલી આ વર્ષે કરવા જઈ રહ્યા છીએ। આમ તમામ કેનાલોનું કામ હાલે ચાલુ થઈ ગયેલું છે અને જ્યારે વરસાદ આવશે એ પહેલા તમામ કેનાલોની એક વખત સફાઈ કરવામાં આવશે।